વડોદરા શહેરના રેસક્રોસ સર્કલ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર, અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ નિમિત્તે રેસકોર્સ સ્થિત તેમની પ્રતિમાને સફાઈ કરી ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો આજે 68મો મહાપર્વ નિર્વાણ દિન છે। આજના આ 6 ડિસેમ્બરના દિને બાબા સાહેબે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, ત્યારે આ દિનને અમે મહાપર્વ નિર્વાણ દિન તરીકે ઉજવીએ છીએ। બાબા સાહેબે દરેક મનુષ્યને, એ ચાહે મહિલાઓ, દરેકને ગૌરવપૂર્ણ જીવન જીવવાની હક આપ્યા છે। તેઓના દ્વારા રચિત સંવિધાનથી આ દેશ ચાલતો હોય ત્યારે આવા સંવિધાનના રચયિતા બાબા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। સાથે આપણા દેશના યશસ્વી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ બાબા સાહેબને જે માન સન્માન આપ્યું છે, અને સંવિધાન ગૌરવ યાત્રા હોય કે મહાપર્વ નિર્વાણ દિન હોય, હંમેશા બાબા સાહેબ આંબેડકરને માન સન્માન જો કોઈ આપ્યું હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે। આજના દિવસે અમે એટલું કોટી કોટી વંદન કરીએ છીએ કે બાબા સાહેબના કારણે જ આજે અમે સર્વ અહીંયા ઊભા છે, અને દરેક સમાજના લોકો બાબા સાહેબના લીધે જ આજે ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે। કારણ કે સંવિધાનમાં બાબા સાહેબ તમામ જોગવાઈ કરી છે, એક મનુષ્યને ગૌરવપૂર્ણ જીવન જીવવા, જેનો હક, જેનો અધિકાર, આ તમામ બાબતો સંવિધાનમાં જ્યારે આવરી લેવાઈ હોય ત્યારે અમે આજના દિને બાબા સાહેબ આંબેડકરને દિલથી નમન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। સમયાંતરે વહીવટીતંત્ર પોતાની કામગીરી કરતું જ રહે છે, અને આમાં પણ તંત્રએ કામ કર્યું જ છે, અને ભવિષ્યમાં જો કોઈ હશે તો એ ત્રુટિઓ હશે એનો પણ નિવારણ કરવા માટે હંમેશા તંત્ર તત્પર રહે છે। દરેક કાર્યક્રમમાં ભગવાનને પાયાની સીડી મૂકીને આપણે પુષ્પાંજલિ કે કાર્યક્રમ કરે છે, રાતમાંથી કોઈ સીડીની વ્યવસ્થા કાયમ માટે કરવી જોઈએ। અત્યારે આજે જ આ સીડી એની વ્યવસ્થા, કારણ કે આ બ્રિજ બન્યા પછી જે કંઈ આ સર્કલ છે એને આયોજનબદ્ધ રીતે વહીવટીતંત્ર, કોર્પોરેશન, એમના એન્જિનિયરો અને તમામ પાસા ચકાસે, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર યોગ્ય તે નિર્ણય કરશે। સીડીની વ્યવસ્થા